साइंस में चैप्टर 4 तरफ आगे कुछ करिए तो चैप्टर 4 નું નામ છે કાર્બન અને તેના સંયોજનો। ઓકે, તો એ ચેપ્ટરની થિયરી જોઈએ આપણે આગળ ભણીશું। ચાલો તો જોઈએ। ચલો, પહેલી થિયરી છે આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો। હવે પહેલી બાત તો થોડું ઘણું તમને નોલેજ આપવું જરૂરી છે કે કાર્બનમાં બંધન સહસંયોજક બંધ છે શું, તો થોડું તમને ચોપડા દ્વારા નોલેજ મારે આપવું પડશે। ઓકે, તો સૌથી પહેલા તો જે થિયરી છે આયનીય સંયોજકોના ગુણધર્મો જણાવો। જોઈએ તો આયનીય સંયોજન એટલે શું થાય કે આયનીય એટલે બે આયન મિક્સ હોય કોઈ બી વસ્તુ, જેમ કે કાર્બન અને હાઇડ્રોજન બે ભેગા થાય તો એક સંયોજન બને, એને કહેવાય આયનીય સંયોજન। તો જે આયનીય સંયોજનો હોય તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય એટલું યાદ રાખવાનું છે। ખાલી અને તમારા ગુણધર્મ યાદ રાખવાના, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય? નીચા, સોરી ઊંચા હોય છે। ભૂલથી બાજુમાં કે ખોટી થિયરી હતી, ગાઈડ હતી એટલે એમાં મેં જોઈ લીધું હતું। જતીન જરા આ હટાવી દીધું ગાઈડ। તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે। બીજું, તેમની વચ્ચે આંતર આણ્વીય બળ પ્રબળ હોય છે। જે આંતર આણ્વીય બળ હોય ને પ્રબળ એકદમ મજબૂત હોય છે। હવે જે આંતર આણ્વીય આકર્ષણ બળનો અર્થ શું થાય તો એ આપણે જોઈએ। ચાલો તો જો એમણે કીધું હતું કે આયનીય સંયોજનો, તો સમજો કાર્બન અને હાઇડ્રોજન બંને વચ્ચે એક બંધ કહેવાય। આ બંધને શું કહેવાય? એકલ બંધ। શું કહેવાય? એકલ બંધ। કેમ એકલ બંધ? બંને વચ્ચે એક જ બંધ છે એટલે એકલ બંધ કહેવાય। જો બે બંધ હોત ને તેને દ્વિબંધ કહેવાય, અને ત્રણ બંધ હોય ને તેને ત્રિબંધ કહેવાય। ઓકે, પણ આ બંને વચ્ચે એક આંતર આણ્વીય આકર્ષણ એટલે બંને એકબીજા વચ્ચે ખેંચાય છે। તો જે બી વસ્તુ ખેંચાય ને પ્રબળ હોય, મજબૂત, એટ્રેક્શન થાય છે એમ, તો એ બંને વચ્ચે જે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે એ કેવું હોય છે? પ્રબળ હોય છે। શું હોય છે? પ્રબળ। જોઈએ આગળ, ચલો જોઈએ આગળ। ત્રીજું, તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે। તેઓ પીગળેલી અવસ્થામાં એટલે કે દ્રાવણમાં, લિક્વિડના સ્વરૂપમાં તો બી એમાં વિદ્યુતનું વહન થાય છે। કઈ અવસ્થામાં? પીગળેલી અવસ્થામાં પણ વિદ્યુતનું વહન થાય છે। થોડું ડીજે હતું બાજુમાં। તેઓ મોટા ભાગે ઘન સ્વરૂપમાં હોય। કયા સ્વરૂપમાં? ઘન સ્વરૂપ એટલે ખબર સોલિડ, એટલે ઘન સ્વરૂપમાં એ લોકો જનરલી હોય છે। અને તેઓ પાણીમાં સુદ્રાવ્ય હોય છે। સુદ્રાવ્ય એટલે પાણીમાં દ્રાવ્ય, ઓગળી જાય। ફરીથી જોઈએ, ચલો। આયનીય સંયોજનનો ગુણધર્મ, પહેલો ગુણધર્મ કયો હતો? તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા। તેમની વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? પ્રબળ। ત્રીજું, તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે। હજી એક બીજું હતું, તેઓ મોટા ભાગે કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં હોય છે। ઘન સ્વરૂપમાં, કયા સ્વરૂપમાં? ઘન સ્વરૂપમાં હોય છે। શાંતિથી ભણો। તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે। સુદ્રાવ્ય મીન્સ કે પાણીમાં ઓગળી જાય। તો આ ગુણધર્મો છે ને હતા આયનીય સંયોજનના। હવે આપણે જોઈશું કાર્બન સંયોજનના ગુણધર્મ, જેમાં કાર્બન વપરાતું હોય તે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। થોડું જસ્ટ નીચે આપણે જતા રહીશું, બસ તમે ના જતા નીચે, તમે ત્યાં જોજો, ખાલી મેં સ્ટેન્ડ નીચે કરવું છે। ડીજે જરા એક જ છે આજે, એ બીજા હશે છે જેનું નામ છે ડીડી। ચલો, કાર્બન સંયોજનના ગુણધર્મો જોઈએ કયા કયા છે। તો કાર્બન સંયોજનમાં આયનીય સંયોજનથી થોડા એક બે સેન્ટેન્સ ઉલટું થશે। જેમ કે આયનીયમાં શું હતું કે ઉત્કલન બિંદુ ગલન બિંદુ પ્રબળ હતા, પણ સોરી ઊંચા હતા, પણ આમાં નીચા છે। જોઈ લો, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પ્રમાણમાં નીચા। એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હતું, આમાં નિર્બળ છે। જોઈ લો, એમાં લખેલું છે તેમની વચ્ચેનું જે આંતર આકર્ષણ બળ કેવું છે? નિર્બળ છે। પેલા સુવાહક હતા, એમાં વિદ્યુતનું વહન થતું હતું, પણ આમાં વિદ્યુતનું વહન નહીં થતું એટલે અવાહકો છે। શું છે? અવાહકો। ડીડી ચશ્મા કરી દે। તેઓ ફક્ત ઘન સ્વરૂપમાં હતા। આંતરાણીય જે આયનીય હતા કેવા સ્વરૂપમાં? ઘન। પણ આ તો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ અવસ્થા ધરાવે છે। તો પાછળ જઈને પણ તેઓ પાણીમાં અદ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે। આ યાદ રાખવું છે તમારે। પાણીમાં અદ્રાવ્ય એટલે પાણીમાં ઓગળે નહીં, પરંતુ કાર્બનનું જો પાણી હોય ને એમાં કે હા તો અમારા ઘરનું પાણી છે એટલે ઓગળી જાય, એટલે ધ્યાન રાખજો। જબરું, ઇટ્સ અ ગુડ વર્ડ। ઓકે, તો કાર્બન સંયોજન ગુણધર્મો ફિનિશ। હવે થોડું આગળ જઈશું। જાણકારી માટે આપણે તેલ લેવા કે જાણકારી અત્યારે
પ્રશ્ન 4 કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો. વેરી મોસ્ટ નોટ આઈએમપી ક્વેશ્ચન. વધારે આઈએમપી ક્વેશ્ચન નથી એમ, પણ આપણે મોઢે તો કરવું પડે. સિલેબસ કટ આઉટ થયું છે તો સિલેબસ થિયરી ઓછી થઈ ગઈ તો પછી એમાંથી પણ આઈએમપી નીકળી શકે. ઓકે, આગળ પેલા સાબુન પ્રક્ષાલકો આવશે ને એમાંથી વધારે આવે છે થિયરી. આગળ હું ચલાવીશ વિડીયોમાં. આ પાર્ટ 1 છે, જો તો ઘણા પાર્ટ બનશે આના. જોઈએ ચલો, કાર્બનની ચતુઃસંયોજકતા. સંયોજકતા શું છે તે આપણે જોઈએ. તો એના માટે તમને પેલું હાઈલી બેબો કાનો મારે શીખવાડવું પડશે. તે હું એકવાર તમને વિડીયોમાં હાઈલી બેબો કાનો શીખવાડી દઉં છું. ઓકે, અને તેમનો પરમાણુ ક્રમાંક અને તેમની ઇલેક્ટ્રોન રચના એ નોલેજ તમને થોડું આપવું પડશે. તો એ આપણે નોલેજ ચોપડામાં જોઈએ. તો આના પછી જે હું ચલાવું છું ને કન્ટિન્યુ, એ ધ્યાનથી સમજજો તો જ તમને ખબર પડશે, નહીં તો અધરવાઇઝ નહીં ખબર પડે. ઓકે, તો જોઈએ. તો આપણે પરમાણુ ક્રમાંક જોઈએ છે. આપણે પહેલા 1 થી 20 જે તમારા સિલેબસમાં થોડા ઘણા કામમાં આવશે તે જોઈશું. તો પહેલું હાઇડ્રોજન, એને H કહેવાય. બીજું હિલિયમ, He. ત્રીજું લિથિયમ, Li. ચોથું બેરિલિયમ એટલે Be. પાંચમું બોરોન એટલે B ખાલી. કાર્બનમાં C, નાઇટ્રોજનમાં N, ઓક્સિજનમાં O, ફ્લોરિનમાં F, નિયોનમાં Ne, સોડિયમ Na, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ Al. પછી 14મું છે સિલિકોન Si, 15મું ફોસ્ફરસ P, 16મું સલ્ફર S, 17મું ક્લોરીનનો Cl, 18મું આર્ગોન Ar, 19મું K મીન્સ પોટેશિયમ અને 20મું કેલ્શિયમ એટલે Ca. ઓકે, હવે 1 થી 10 આપણે યાદ રાખવાની આપણી જોડે ટ્રીક છે. 11 થી 20 તમે જાતે મોઢે હું તમને કરાવડાવી દઈશ. ઓકે, તો 1 થી 10 હું જે ટ્રીક આપું છું એમાં હસવણ નથી કરતા. એનો શોર્ટ ફોર્મ જે બી 1 થી 10 છે ને એના ખાલી આગળના અક્ષરને આપણે મોઢે કરવાનું છે. એમ કે હા હિલી બેબો કાનો આ ઓ ફની. કઈ યાદ રાખવાનું? હા હિલી બેબો કાનો ઓ ફની. તો જો હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, હા હિલી, લી એટલે લિથિયમ, હા હિલી. ઓકે, બે એટલે બેરિલિયમ, બેબો, બો એટલે બોરોન. પછી કાનો, કા એટલે કાર્બન, કાના હશે ને, હા. ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, ફ એટલે ફ્લોરિન ને ની એટલે નિયન. એટલે કઈ દે રાખવાનું પહેલે આવડી ગયું. હા હિલી બેબો કાના ઓ ફની. આ લખી દેજો તમે ચોપડામાં. હા હિલી બેબો કાના ઓ ફની. એના આગળનું આપણને આવડી જાય. ઓકે, પછી 11 થી 20 ને યાદ રાખવાનું. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, 13મું એલ્યુમિનિયમ થઈ ગયું. 14મું સિલિકોન, 15મું ફોસ્ફરસ, 16મું સલ્ફર, 17મું ક્લોરીન, 18મું આર્ગોન, 19મું પોટેશિયમ, 20મું કેલ્શિયમ. આપણે કેલ્શિયમની ગોળીઓ ખાઈએ યાદ છે. હવે તમારે ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે. તો હવે ઇલેક્ટ્રોન રચના તમને લખવાડાવું કઈ રીતે એ તમે જોઈ શકો છો. તો આ છે હાઇડ્રોજન, એને દર્શાવીશું H વડે. આ છે હિલિયમ, એને He વડે. આના એક પ્રકારની કક્ષા વિશે પહેલા થોડું નોલેજ આપી દઉં. કક્ષા એટલે શું થાય? એક પ્રકાર સમજો ક્લાસ. આપણે તો कौन सी कक्षा में पढ़ते हो? 50 वाली. જોઈએ કક્ષા આપણે અત્યારે સિલેબસમાં K, L, M અને N ઘણી આવે છે બીજી. પણ અત્યારે જો તમારે વધારે ડિટેલમાં નથી કામનું, પણ હું ચલાવું છું તો બી. K કક્ષા છે ને એટલે સમજો K નંબરનો ક્લાસ છે, એમાં મેક્સિમમ 2 જ વિદ્યાર્થીઓ આવશે. એટલે ફક્ત 2 ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનનો સિમ્બોલ છે E. બીજી કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન આવશે. કેટલા? 8. ત્રીજી કક્ષા છે એમાં બી 8 ઇલેક્ટ્રોન આવશે. ઓકે, અને ચોથી કક્ષા છે એમાં 32. 2 મિનિટ. તો અહીંયા 18 આવશે. થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. મનીષ 2 મિનિટ 16 કરતો હતો ને એના માટે હું 16 કરતો હતો. મનીષને 18 છે, એ સોરી એન કક્ષામાં 18 ઇલેક્ટ્રોન છે. મનીષ એટલે એમ, એને 8 ઇલેક્ટ્રોન છે એની જોડે. એલ એટલે લક્ષ્મણ કાકા, એમને 8 ઇલેક્ટ્રોન છે. કે એટલે કનુ કાકા, એમને 2 ઇલેક્ટ્રોન છે. એન એટલે નટુ કાકા, 18 ઇલેક્ટ્રોન છે. એમ એટલે મનુ કાકા, મણિયો પીધેલો. હા, એટલે ટૂંકમાં યાદ રાખો K, L, M, N
ટૂંકમાં કે કક્ષા હોય ને તેમાં 2 ઇલેક્ટ્રોન આવશે, એલ કક્ષા હોય તો 8 ઇલેક્ટ્રોન આવશે, એમ કક્ષા હોય તો 8 ઇલેક્ટ્રોન આવશે અને એન ચોથા નંબરની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. આ કહેવાનું શું કે ભાઈ આટલી સીટો છે. કે નંબરના ક્લાસમાં 2 સીટો બચી છે, એલ નંબરના ક્લાસમાં 8 સીટો છે, એમમાં 8 અને એનમાં 18. હવે સીટો કઈ રીતે ભરવાની તે હું ભરતા શીખવાડું. તો જોઈએ જરા બાજુમાં અવાજ આવે છે, બાજુમાં કોઈ રમતા હશે. હાઇડ્રોજન H. ઓકે, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 જ છે, તો એ તો ક્યાંથી ભરાય? એને આપણે એ રહેવા દો, કોરો રહે, તમને ખબર પડશે. હિલિયમ 2 નંબરનો છે એટલે કે 2 છે, તો આપણે અહીંયા ખાલી પેલી કક્ષામાં 2. લિથિયમ છે, હું ડાયરેક્ટ લખું છું. હવે લિથિયમ છે, પરમાણુ ક્રમાંક કેટલો છે? 3 છે, તો પેલી કક્ષામાં 2 ભરાય, બીજી કક્ષામાં બચ્યું કેટલું? હવે 1 જ બચ્યું છે એટલે 1 જ ભરાય. ખબર પડી? લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક 3, જે આગળ રેન્ક લખીને એ જ એમનો પરમાણુ ક્રમાંક છે લિથિયમ. તો 2 અને 1. કેમ? પેલી કક્ષામાં ફક્ત 2 જ ભરાશે. જો હાઈએસ્ટ મેક્સિમમ 2. તમને 2 ચોથું જોઈએ. હા હીલી બેબો 2 લે બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, તો પહેલામાં તો મેક્સિમમ 2 જ ભરાશે અને બીજામાં 2 જ. 2 પછી બો એટલે બોરોન, તો બોરોન 5, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3. બેબો કાર્બન, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. નો નાઇટ્રોજન, પહેલી કક્ષામાં 2, અહીંયા જોઈ લેવાનું 7 છે એટલે 2 અને 5. પછી ઓક્સિજન, તો 2 અને 6. 9મું ઓક્સિજન. પછી ફ્લોરિન, તો 2 અને 7. 10મું ફ્લોરિન. પછી નિયોન, તો 2 અને 8. 2 અને 8 10. 11મું સોડિયમ, તો જો પહેલી કક્ષા સોડિયમ એટલે 11, પેલી 2, પછી 8. પણ 9 નહીં લખવાના સર તમે? ના, 9 નહીં. કેમ? તો કે બીજી કક્ષાની મેક્સિમમ લિમિટ 8ની જ છે, તમારે 8 જ ભરવાના. હજી જે એક ખૂટે ને એ ત્રીજામાં ભરી દેવાના. એટલે કઈ રીતે? જો પહેલી કક્ષાની લિમિટ 2, બીજી કક્ષાની 8, તો 2 ને 8 10, તો ત્રીજી કક્ષામાં ખાલી 1 જ આવે. એટલે આવી રીતે બને 2 ને 8 10, 10 ને 1 11. જોઈ લીધા? એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં મેક્સિમમ તમે 8 જ ભરતા, તમે 9 ના લખતા, નહીં તો ખોટું પડશે. બીજી કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન ભરી શકો અને પછી 1. એવી રીતે મેગ્નેશિયમ, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 10, 10 ને 2 12. 2 મિનિટ, જરા ચોપડો ખોલતો નથી, મનીષ પકડીને બેઠો તો બધાને. 13મું એલ્યુમિનિયમ, તો પહેલી કક્ષામાં 2, 2 ને 8 10, 10 ને 3 13. એવી રીતે સિલિકોનર 2 8 4. 15મું કયું હતું? 15મું ફોસ્ફરસ 2 8 5. 16મું છે સલ્ફર 2 8 6. 17મું છે ક્લોરીન 2 8 7. 18મું છે આર્ગોન 2 8 8. 19મું છે પોટેશિયમ 19 છે, 2 ને 8 10, 10 9 લખવાનું. 9 નહીં લખવાના. ત્રીજી કક્ષાની બી લિમિટ જો મેક્સિમમ 8 છે એટલે 8 લખવાનું. તો 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 1 19. કઈ રીતે? ફરીથી જોઈ લો. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષાની લિમિટ બી 8 જ છે, તો 8 જ. તો 8 ને 8 16 ને 2 18, તો આ તો આપણે તો 19 લાવવાનું છે, તો હજી એક પાછળનું નોટ. ચોથી કક્ષામાં 1. એ રીતે કેલ્શિયમ Ca, તો 2 8 8 2. 2 ને 8 10, 10 ને 8 18, 18 ને 2 20. એટલે આવી રીતે આપણી કક્ષાઓ ભરાય છે. તો આજે આ કોમા કરીએ ને એ પ્રમાણે કક્ષાઓ બને. કે એલ એમ એન એટલે કેલ્શિયમને 4 કક્ષા. એટલે સલ્ફર પૂછે તો કે એલ, પરીક્ષામાં કઈ એમસીક્યુ પૂછાય તમે બતાવો, એવું કહી દે આપણને કે ફોસ્ફરસની એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ફોસ્ફરસ એટલે પી, એની એલ કક્ષા. એલ કક્ષા એટલે બીજા નંબરની થાય કે અને એલ, તો જવાબ આવે 8. આવી રીતે એક્ઝામમાં તમારે પૂછી શકે છે કે તમને એવું પૂછે કે ભાઈ સોડિયમની એમ કક્ષામાં, એમ સોડિયમની એમ કક્ષા, તો આપણને કે ભાઈ એક એમ એટલે ત્રીજા નંબરની થાય કે એલ એમ, તો ત્રીજા સોડિયમ છે એટલે 2 8 1, તો એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન થાય. અને એવું પૂછે કે ભાઈ એલ્યુમિનિયમની ચોથી કક્ષા એટલે કે એન કક્ષામાં કેટલા? પણ એલ્યુમિનિયમમાં ચોથી કક્ષા હોતી જ નથી. જોઈ લો 2 8 3, ચોથી કક્ષા હોતી નથી એટલે લખી દેવાનું 0. ચોથી કક્ષા જો નથી ને, આમાં 3 જ છે. જો 1 2 3 જ કક્ષા છે,
ચોથી નથી એટલે 0. એટલે આવી રીતે MCQ પૂછાય. તો તમારે આ રીતે કક્ષાઓ યાદ રાખવાની છે. ખાલી મેઇન કન્સેપ્ટ આ યાદ રાખવાનો. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8 અને ચોથીમાં 18. ઘણા લોકોને મેં એકવાર ક્લાસમાં જ્યારે મેં લીધો હતો જ્યારે બી પહેલાં એમાં મેં 16 કીધું છે, એટલે ચેન્જીસ કરીને 18 કરી દેજો. ઓકે, ચોથી કક્ષામાં 18 આવશે. મનીષે 16 કીધું એટલે મારા મગજમાં 16 થઈ ગયું હતું.